નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, આ પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો, તમને એક્ઝામમાં ખૂબ જ ફાયદો થશે. ઓકે મિત્રો, તમારા બીજા મિત્રોને શેર કરજો, વિડીયોને અંત સુધી જોજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રશ્ન એક પહેલો આપેલો છે, ટૂંક નોંધ લખવાની હતી. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન અને અંગ્રેજ કાળમાં સ્ત્રી શિક્ષણ. તો આમાંથી જુઓ મિત્રો, આપણે ટૂંકમાં તમને સમજાવી દઈએ કે પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો પરંપરાગત હતી. ગામડાઓમાં શાળા હતી જ્યાં ગુરુઓ વિદ્યાર્થીઓને ભણાવતા હતા. શિક્ષણ મૌખિક રીતે આપવામાં આવતું હતું અને વિદ્યાર્થીઓ વેદ, ઉપનિષદ, ધર્મ અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા અને સ્ત્રીઓ માટે શિક્ષણની તકો મર્યાદિત હતી. આ રીતની આપણે એક મોટી ટૂંક નોંધ લખવાની હતી. ઓકે, તો આગળ બીજો પ્રશ્ન છે, આપણે એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાં પહેલો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો મિત્ર, એમાં જવાબ આવશે વિલિયમ કેરે અને જોશુઆ માર્શમેને કરી હતી. પછી બીજો પ્રશ્ન છે, શ્રીરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે મિત્રો વિલિયમ કેરે અને જોશુઆ માર્શમેન. પછી ત્રીજો છે, કયા પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી હતી? તો એમાં જવાબ આવશે મિત્રો, એમાં પણ વિલિયમ કેર અને જોશુઆ માર્શમેને. ઓકે, ચોથો પ્રશ્ન છે, ભારતમાં કઈ સાલથી અંગ્રેજી કેળવવાનો પ્રારંભ થયો? તો 19મી સદીમાંથી. એમાં જવાબ આવશે 19મી સદીમાંથી. આગળ મિત્રો ત્રીજો પ્રશ્ન છે, જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યારે અને ક્યાં મળ્યું હતું? તો એમાં જવાબ આવશે મિત્રો પ્રથમ અધિવેશન ડિસેમ્બર 1885માં મુંબઈમાં મળ્યું હતું. બીજું છે, માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં સર્જાયો હતો? તો માનગઢ હત્યાકાંડ 17 નવેમ્બર 1913ના રોજ માનગઢ ટેકરી રાજસ્થાનમાં થયો હતો. ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું? તો ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું. અને શા માટે? તો તેમણે ખેડૂતોને અન્યાયી કરવેરા સામે ડુંગળીના પાકની ચોરી કરીને વિરોધ દર્શાવ્યો હતો, એટલા માટે. પછી આપણે વિધાનો ખરા છે કે ખોટા તે જોઈશું આગળ. ત્રીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોના સમયમાં ભારત તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ, તો આ વિધાન ખરું થશે. બીજું છે, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ગુજરાતમાં મળ્યું હતું, તો આ વિધાન ખોટું થશે. ત્રીજો પ્રશ્ન, સાયમન કમિશનના બધા સભ્યો ભારતીય હતા, તો આ વિધાન પણ ખોટું થશે. અને ચોથું છે, જલિયાવાલા બાગના હત્યાકાંડના બનાવથી દુઃખી થયેલા ગાંધીજીએ કેસરે હિંદનો ઇલકાબ ત્યજી દીધો, તો આ વિધાન ખરું થશે. પછી આગળ હવે આપણે જોડકા જોડાણ હતા. પહેલું છે રવિશંકર રાવળ, તો એમાં જવાબ આવશે મિત્રો ડી આવશે, કલાગુરુ. બીજું છે રાજા રવિવર્મા, તો એનો જવાબ થશે સી, દેશની અમૂલ્ય ધરોહર. ત્રીજું છે રવિન્દ્રનાથ ટાગોર, તો એમાં આવશે ઓપ્શન બી, ગીતાંજલિ. અને ચોથું છે અવનીન્દ્રનાથ ટાગોર, તો એમાં આવશે ઓપ્શન ઈ, જાપાનીઝ વોશ પદ્ધતિ. પછી આગળ ખાલી જગ્યા પૂરવાની હતી ચોથા પ્રશ્નમાં કે કચ્છના મહારાજા ખાલી જગ્યાએ, તો એમાં આવશે મિત્રો મહારાજા ખેંગારજી. ઓકે, બીજું છે મુઘલ બાદશાહ, પછી ખાલી જગ્યા છે તો એમાં જહાંગીર આવશે. ત્રીજું છે દેવી ખાલી જગ્યાનું ચિત્ર, તો એમાં દમયંતીનું ચિત્ર, રાજા રવિવર્માનું પ્રખ્યાત ચિત્ર હતું. પછી ચોથો, ગુજરાતમાં જૈન શૈલીનો ચિત્રો વિશેષ મળ્યા હોવાથી તેને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે, તેને લઘુ ચિત્રો પણ કહેવામાં આવે છે. પછી ટૂંકમાં જવાબ હતા. આપણે હવે ડાયરેક્ટ પ્રશ્ન 5માં જો ટૂંકના જવાબ આપેલા છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશના સૌથી મોટા સમસ્યા કઈ હતી? તો આઝાદ થયો ત્યારે દેશની સૌથી મોટી સમસ્યા મિત્રો વિભાજનના કારણે થયેલી હિંસા અને સ્થળાંતર હતી. બીજો છે આરજી હુકુમતની સ્થાપના કોણે અને શા માટે કરી હતી? તો આરજી હુકુમતની સ્થાપના જૂનાગઢને ભારતમાં ભેળવવા માટે કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ શામળદાસ ગાંધી અને દુર્ગાશંકર દવે જેવા લોકોએ કર્યું હતું. ત્રીજું છે ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યું હતું? તો ઓપરેશન વિજય ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે આવ્યું હતું. પછી છઠ્ઠું છે, એમાં જો તમને ડાયરેક્ટ જણાવી દઉં કે કૃષિ આધારિત ઉદ્યોગ, પશુ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગમાં આપણે વર્ગીકરણ કરવાનું હતું. ઉપર જે કૌંસમાં આવેલા શબ્દો છે એનું. તો કૃષિ આધારિતમાં મિત્રો સુતરાઉ કાપડ ઉદ્યોગ અને શણ ઉદ્યોગ આવે. પશુ આધારિતમાં ચર્મ ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ આવશે. અને ખનિજ આધારિતમાં લોખંડ, પોલાદ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ આવશે. ઓકે, પછી 7મો પ્રશ્ન છે, જે મોટા પ્રશ્નો છે એમાં બ જુઓ, મને ઓળખો. તેમાં મને ઓળખોમાં પહેલું છે, હું વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છું, તો આમાં આવશે મિત્રો રાજસ્થાન. બીજું છે, હું ભારતમાં સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ છું, તો એમાં આવશે દિલ્હી. ત્રીજું છે, હું ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો કેન્દ્ર શાસિત છું, તો એમાં આવશે લદ્દાખ. ચોથું છે, હું ભારતનું ગીચ વસવાટ ધરાવતું શહેર છું,
તો એમાં આવશે બિહાર. પછી 8મો છે સવિસ્તાર સમજાવવાનું હતું, ભૂસ્ખલનથી થતું નુકસાન, દાવાનળ માટેના કારણો, તીડ પ્રકોપ વિશે ટૂંકમાં માહિતી આપો, જે એકદમ તમારે તમારા રીતે લખવાની હતી. પછી 8મા પ્રશ્નમાં બ જો વિકલ્પ શોધીને લખવાનો છે. તો એમાં પહેલું છે નીચેનામાંથી કઈ આપત્તિની પૂર્વ આગાહી કરી શકાય. તો એમાં મિત્રો આવશે વાવાઝોડું. પછી બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત નથી. તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી ભૂકંપ. ત્રીજું છે તીડની અસર પામનારા મુખ્ય રાજ્યો અંતર્ગત નીચેનામાંથી કઈ જોડ સાચી છે. તો જો તીડની અસરમાં આવશે ડી ઓપ્શન ગુજરાત અને રાજસ્થાન. ચોથું છે WHO પૂરું નામ જણાવો. તો એમાં જવાબ આવશે મિત્રો એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. પછી ટૂંક નોંધો છે ફરી તમારા સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રનું માળખું. ખાલી જગ્યા ફરી બમાં આપેલી છે કે પહેલું જુઓ ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે. તેમાં આવશે મિત્રો સર્વોચ્ચ અદાલત. ઓકે. વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે. તો એમાં આવશે મિત્રો રાષ્ટ્રપતિ. તો મિત્રો આ હતું આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ એમપી પેપર. તો મિત્રો આ પેપર મુજબ જો તમારે પ્રશ્ન આવે તો તમને ઘણો બધો ફાયદો થશે. તો એકવાર એક્ઝામ પહેલાં પેપર તૈયાર કરીને જજો. ઓકે. અને જો આમાંથી પ્રશ્નો આવે તો કોમેન્ટ પણ જરૂરથી કરજો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.